વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સની અંદર ભૌતિક વિજ્ઞાન પ્રકરણમાં આપણે પ્રથમ પ્રકરણનો અભ્યાસ કરીએ. આપણા પ્રકરણનું નામ હતું ભૌતિક જગત, જેને આપણે 4 ભાગની અંદર જોયું. આજે આપણે પ્રકરણ 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે એકમો અને માપન. પ્રકરણ 2 માં આપણે કેટલા કુલ ટોપિકનો અભ્યાસ કરવાનો થશે, જે મેં અહીંયા દર્શાવ્યા છે. બરાબર, પ્રસ્તાવના એટલે કે આપણે શરૂઆત એકમ શું છે તેનાથી કરીશું. એના પછી એકમોની આંતરરાષ્ટ્રીય પદ્ધતિ, લંબાઈનું માપ, દળનું માપ, સમયનું માપ, સાધનની ચોકસાઈ, સચોટતા અને માપનમાં ત્રુટિ, સાર્થક અંકો, ભૌતિક રાશિના પરિમાણો, પારિમાણિક સૂત્રો અને પારિમાણિક સમીકરણો, પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો, એટલે કુલ આપણે 10 ટોપિક ભણવાના થશે. તો ચલો આપણે આગળ શરૂઆત કરીએ એકમ શું છે તેનાથી. જો અહીં મેં દર્શાવ્યું છે, પહેલા તો એકમ વિશે. એકમ એટલે શું? એકમ કોને કહી શકાય? તો ભૌતિક રાશિનું જે પ્રમાણિત માપ છે એને એકમ કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ ભૌતિક રાશિના માપન એ નિશ્ચિત, આધારભૂત અને યાદચ્છિક રીતે પસંદ કરેલ આંતરરાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત પ્રમાણિત માપ સાથે જે સરખામણી કરવામાં આવે, આવા ભૌતિક રાશિના પ્રમાણિત માપને આપણે એકમ કહીએ છીએ. બરાબર, ટૂંકમાં કેવું હોય તો ભૌતિક રાશિનું પ્રમાણિત માપ એટલે એકમ. એના પછી લખ્યું છે મૂળભૂત એકમો અથવા તો પાયાના એકમો. મૂળભૂત એકમો એટલે શું? તો કેટલીક ભૌતિક રાશિઓને વિદ્યાર્થી મિત્રો મૂળભૂત ભૌતિક રાશિઓ તરીકે ઓળખવામાં આવે છે. તો એવી જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે એમના એકમોને આપણે મૂળભૂત એકમો તરીકે અથવા તો પાયાના એકમો તરીકે ઓળખીએ છીએ. પછી વાત કરીએ છે સાધિત એકમો. સાધિત એકમો એટલે શું? તો મૂળભૂત એકમ પરથી મેળવેલા જે એકમો છે એને સાધિત એકમો કહેવામાં આવે છે. કેવી રીતે મિત્રો? તો કેટલીક ભૌતિક વિજ્ઞાનની અંદર એવી ભૌતિક રાશિઓ છે કે જે એકબીજા સાથે સંકળાયેલી છે. જેમ કે હું ઉદાહરણ આપું, એક ભૌતિક રાશિ આપણે લઈએ વેગ. તો વેગનો એકમ શું છે? મીટર પ્રતિ સેકન્ડ. હવે એની સાથે આપણે પ્રવેગની વાત કરીએ તો પ્રવેગ એટલે શું? પ્રવેગનો એકમ આપણે લઈએ છીએ કે મીટર પ્રતિ સેકન્ડ વર્ગ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જો આપણે પ્રવેગ વિશે કેવું હોય એવું પણ કહી શકીએ કે જે વેગનો એકમ છે એના પ્રતિ સેકન્ડ કરીએ એટલે શું મળે? પ્રવેગનો એકમ મળે. તો એનો મતલબ શું થયો કે વેગ અને પ્રવેગ કેવા છે? એકબીજા સાથે સંકળાયેલા. તો આ રીતે આપણે કહી શકીએ કે કેટલીક જે મૂળભૂત ભૌતિક રાશિ છે એના ઉપરથી આપણે કેટલીક જે રાશિઓ મેળવીએ છીએ જેને આપણે સાધિત રાશિઓ કહીએ છીએ. તો આવા મૂળભૂત ભૌતિક એકમો પરથી મેળવેલા એકમોને સાધિત એકમ કહેવામાં આવે છે. એના પછી આપણે વાત કરીએ કે એકમ પદ્ધતિ એટલે શું? એકમ પદ્ધતિ કોને કહે છે? તો મૂળભૂત એકમો અને સાધિત એકમો ના સમૂહને એકમ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. મૂળભૂત એકમ અને સાધિત એકમોના સમૂહને આપણે એકમ પદ્ધતિ તરીકે ઓળખીએ છીએ. એના પછી આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો જે આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ છે, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ જે છે, આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ વર્ષો પહેલાની વાત કરીએ તો 3 પદ્ધતિઓ અસ્તિત્વમાં હતી. એક સીજીએસ એકમ પદ્ધતિ, બીજી એફપીએસ
બરાબર, તેને બ્રિટિશ પદ્ધતિ કહેવામાં આવતી હતી. બીજા નંબરે MKS એકમ પદ્ધતિ. વર્ષો પહેલાની વાત છે. એ વખતે જે આપણે ભૌતિક રાશિના એકમોનો ઉપયોગ કરતા હતા એ આ 3 ભૌતિક રાશિઓના જે એકમ પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરતા હતા. એમાં આપણે મુખ્યત્વે લંબાઈ, દળ અને સમય 3 ભૌતિક રાશિના મૂળભૂત એકમની ચર્ચા કરેલી છે. એમાં જોઈએ આપણે પહેલી એકમ પદ્ધતિ CGS. C એટલે સેન્ટીમીટર, G એટલે ગ્રામ, S એટલે સેકન્ડ. બરાબર, તો લંબાઈ માટે આપણે એકમ લેતા હતા સેન્ટીમીટર, દળ માટે ગ્રામ અને સમય માટે સેકન્ડ. આમ આપણે સેન્ટીમીટર, ગ્રામ અને સેકન્ડ લંબાઈ, દળ અને સમયના 3 એકમનો ઉપયોગ કરતા હતા. અને એ જે એકમ પદ્ધતિ છે એનું નામ હતું CGS એકમ પદ્ધતિ. એના પછી બીજી એકમ પદ્ધતિ હતી FPS. F એટલે ફૂટ, P એટલે પાઉન્ડ અને S એટલે સેકન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે લંબાઈ માટે ફૂટ, દળ માટે પાઉન્ડ અને સમય માટે સેકન્ડ એમ ફૂટ, પાઉન્ડ અને સેકન્ડ એકમોનો ઉપયોગ કરતા હતા. જે એકમ પદ્ધતિનું નામ હતું FPS એકમ પદ્ધતિ. ત્રીજા નંબરે એકમ પદ્ધતિ હતી MKS. M એટલે મીટર, K એટલે કિલોગ્રામ અને S એટલે સેકન્ડ. એટલે આપણે લંબાઈ માટે મીટરનો ઉપયોગ કરતા હતા, દળ માટે કિલોગ્રામ અને સમય માટે સેકન્ડનો ઉપયોગ કરતા હતા. આમ આપણે MKS એટલે મીટર, કિલોગ્રામ અને સેકન્ડનો ઉપયોગ કરી અને આપણે ભૌતિક રાશિઓને વ્યાખ્યાયિત કરેલી. પરંતુ હાલની વાત કરવામાં આવે મિત્રો, તો અત્યારે આપણે જે એકમ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ એ એકમ પદ્ધતિનું નામ છે સિસ્ટમ ઇન્ટરનેશનલ. સિસ્ટમ ઇન્ટરનેશનલને આપણે SI વડે દર્શાવીએ છીએ. જે 1971માં તોલમાપ સંસ્થાએ સામાન્ય સભામાં તૈયાર કરેલી એકમ પદ્ધતિ છે અને જેની અંદર આપણે મૂળભૂત 7 ભૌતિક રાશિઓનો અભ્યાસ કરવાનો છે અને એના 7 મૂળભૂત એકમો છે જેને આપણે જોઈએ. તો જુઓ, અહીં મિત્રો આપણે જે એકમ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે એમાં જે મૂળભૂત ભૌતિક રાશિઓ છે, પહેલા નંબરે છે લંબાઈ. બરાબર, તો લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક તાપમાન, દ્રવ્યનો જથ્થો, જ્યોતિ તીવ્રતા જેને દીપ્તિ તીવ્રતા પણ કહેવામાં આવે છે. તો આમ મૂળભૂત 7 ભૌતિક રાશિઓનો સમાવેશ એ SI એકમ પદ્ધતિની અંદર કરવામાં આવે છે. SI સિસ્ટમ ઇન્ટરનેશનલ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો SI એકમ પદ્ધતિ આપણે તમે ધોરણ 9 અને 10 ની અંદર વિજ્ઞાનના પુસ્તકમાં જ્યારે અભ્યાસ કર્યો છે કેટલીક ભૌતિક રાશિઓનો, તો તમે આવું બોલ્યા હશો કે SI એકમ. બરાબર, વેગનો SI એકમ, પ્રવેગનો SI એકમ. હવે પણ જ્યારે તમે 11-12માં આપણે ભૌતિક રાશિઓ માટે લખશો ત્યારે એવું લખશો કે ધારો કે આપણે બળનો SI એકમ લખવો છે. બરાબર, તો ન્યૂટન. તો બળનો SI એકમ, તો SI એ શું છે? તો સિસ્ટમ ઇન્ટરનેશનલ, જેને આપણે SI વડે દર્શાવીએ છીએ સંકેતની અંદર. અને એ SI એ આંતરરાષ્ટ્રીય એકમ પદ્ધતિ છે જે હાલમાં તમામ દેશોએ સાથે મળી અને સ્વીકારેલી એક એકમ પદ્ધતિ છે. તો આ SI એકમ પદ્ધતિની અંદર 7 મૂળભૂત રાશિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. એના 7
7 મૂળભૂત ભૌતિક એકમો છે જેને આપણે અહીંયા સંજ્ઞા વડે દર્શાવ્યા છે અને અહીં તમને બીજી કેટલીક માહિતી આપી છે કે એ જે એસઆઈ એકમ છે એની વ્યાખ્યા શું છે, એ કેવી રીતે બન્યા, બરાબર? તો પરીક્ષાની દ્રષ્ટિએ વિદ્યાર્થી મિત્રો તમારા માટે સાથે ભૌતિક રાશિઓના નામ, એના એકમ અને સંજ્ઞા ખૂબ જ અગત્યના છે. તો ચલો આપણે જોઈએ. તો સૌથી પહેલા તો વાત કરીએ લંબાઈ. તો આપણી મૂળભૂત ભૌતિક રાશિમાં પહેલી રાશિ છે લંબાઈ. લંબાઈનો એકમ છે મીટર, જેને આપણે એમ સંજ્ઞા વડે દર્શાવીએ છીએ. તો લંબાઈ માટે જે આપણે મીટર એકમ વ્યાખ્યાયિત કર્યો એ કેવી રીતે વ્યાખ્યાયિત કર્યો? તો જોઈએ કે શૂન્યાવકાશનો પ્રકાશ 1 ભાગ્યા, અહીંયા જુઓ 1 ભાગ્યા, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, કરોડ, 10 કરોડ સુધી, એટલે કે 29 કરોડ 57,92,458, બરાબર? એકના ભાગાકારમાં. તો એ જે સેકન્ડમાં કાપેલું અંતર છે એને આપણે 1 મીટર કહીએ છીએ. એના ઉપરથી આપણે મીટર એકમ લાવ્યો છે. બીજા નંબરની આપણી મૂળભૂત ભૌતિક રાશિ જે છે એનું નામ છે દળ. દળનો એકમ છે કિલોગ્રામ, જેને સંકેતમાં આપણે કે જી વડે દર્શાવીએ છીએ. તો એક કિલોગ્રામ ક્યાંથી આવ્યું? 1 કિલોગ્રામ એટલે શું? તો ફ્રાન્સમાં પેરિસ પાસે સેવરે ખાતેના ઇન્ટરનેશનલ બ્યુરો ઓફ વેઇટ એન્ડ મેઝરમેન્ટમાં રાખેલ પ્લેટિનિયમ ને ઇરિડિયમ જે મિશ્ર ધાતુમાંથી બનાવેલો એક નળાકાર નમૂનો જે છે એના માપને આપણે 1 કિલોગ્રામ કહીએ છીએ. ત્રીજા નંબરની આપણી ભૌતિક રાશિનું નામ છે વિદ્યાર્થી મિત્રો સમય. સમયનો એસઆઈ એકમ છે સેકન્ડ, જેને આપણે એસ વડે દર્શાવીએ છીએ. એ 1 સેકન્ડ એટલે શું? તો 1 સેકન્ડ એટલે સીઝિયમ 133 પરમાણુની ધરાશક્તિના 2 અતિ સૂક્ષ્મ ઉર્જાના સ્તરો વચ્ચેની જે ઇલેક્ટ્રોનની સંક્રાંતિને અનુલક્ષી અને જે ઉત્સર્જિત વિકિરણનો, અહીંયા જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, 10 કરોડ અને અજબ સુધીની વાત છે. તો એટલા બધા દળનો માટેનો જે સમયગાળો છે એને આપણે 1 સેકન્ડ તરીકે ઓળખતા હોઈએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ માહિતી ફક્ત તમારી જાણકારી માટે છે. પરીક્ષામાં આ માહિતીમાંથી લગભગ કંઈ પૂછાતું નથી. તમારા માટે અગત્યનું છે ભૌતિક રાશિઓ, એના એકમ અને સંજ્ઞા. બાકીની જે માહિતી છે એ તમારી જાણકારી માટે છે. ચોથા નંબરની આપણી ભૌતિક રાશિનું નામ છે વિદ્યુત પ્રવાહ, જેનો એસઆઈ એકમ છે એમ્પિયર. મૂળભૂત એકમ એમ્પિયર, જેને આપણે એ સિમ્બોલ વડે દર્શાવીએ છીએ. તો 1 એમ્પિયર એટલે શું? 1 એમ્પિયરની આપણે વ્યાખ્યા આપવી હોય તો જુઓ, અહીંયા લખ્યું છે કે અનંત લંબાઈ ધરાવતા અવગણ્ય આડછેદવાળા 2 સુરેખ અને પરસ્પર સમાંતર તારને જો શૂન્યાવકાશમાં એકબીજાથી 1 મીટર અંતરે રાખી અને દરેક તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેમની 1 મીટર લંબાઈ દીઠ તેમની વચ્ચે પરસ્પર જો 2 × 10⁻⁷ ન્યૂટન પર લાગતું હોય તો દરેક તારમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના મૂલ્યને 1 એમ્પિયર કહેવામાં આવે છે. એના પછી આપણી 5મા નંબરની ભૌતિક રાશિનું નામ છે થર્મોડાયનેમિક તાપમાન, જેને આપણે કેલ્વિન એકમથી ઓળખીએ છીએ, બરાબર? થર્મોડાયનેમિક તાપમાન જેનો એકમ છે કેલ્વિન, જેને કે વડે દર્શાવવામાં આવે છે. તો 1 કેલ્વિન એટલે શું? તો એની વ્યાખ્યા છે પાણીના ત્રિપટ પોઈન્ટના તાપમાન 1/273.16 ભાગને થર્મોડાયનેમિક માપક્રમ પર 1 કેલ્વિન કહેવામાં આવે છે. એના પછી 6થા નંબરની આપણી ભૌતિક રાશિનું નામ છે દ્રવ્યનો જથ્થો. તો વિદ્યાર્થી મિત્રો, દ્રવ્યના જથ્થાનો એસઆઈ એકમ છે મોલ, જેને MOL એટલે કે મોલ વડે સંજ્ઞામાં દર્શાવવામાં આવે છે. તો 1 મોલ એટલે શું? બરાબર?
તો 1 મોલ એટલે શું? તો 0.012 કિલોગ્રામ દળ ધરાવતા કાર્બનનો જેટલી સંખ્યાના પરમાણુ છે તેટલા જ ઘટક કણ ધરાવતા દ્રવ્યના જથ્થાને આપણે 1 મોલ તરીકે ઓળખીએ છીએ. અને એના પછી આપણી છેલ્લી ભૌતિક રાશિ જેનું નામ છે જ્યોતિ તીવ્રતા અથવા તો દીપ્તિ તીવ્રતા, જેને આપણે SI એકમ તરીકે કેન્ડેલા લઈએ છીએ. બરાબર, જ્યોતિ તીવ્રતાનો SI એકમ કેન્ડેલા, જેને CD વડે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. એટલે કે સંકેતમાં એકમને CD વડે દર્શાવાય છે. તો 1 CD એટલે કે 1 કેન્ડેલા એટલે શું? તો આપેલ દિશામાં 540 હર્ટ્ઝ આવૃત્તિ ધરાવતા વિકિરણનું ઉત્સર્જન કરતા અને તે જ દિશામાં 1/683 બરાબર 1/683 W પ્રતિ SR જેટલા વિકિરણ તીવ્રતા ધરાવતા ઉદ્ગમને દીપ્તિ તીવ્રતા છે એને આપણે કેન્ડેલા તરીકે ઓળખીએ. તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણી SI એકમ પદ્ધતિમાં મૂળભૂત 7 ભૌતિક રાશિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના મૂળભૂત 7 ભૌતિક એકમો છે. બરાબર, જેને આપણે અહીંયા કોષ્ટકમાં દર્શાવ્યા છે. ફરીથી એક વખત જોઈ લઈએ. પહેલી ભૌતિક રાશિ છે લંબાઈ, લંબાઈનો એકમ મીટર. બીજી ભૌતિક રાશિ છે દળ, દળનો એકમ કિલોગ્રામ. ત્રીજી ભૌતિક રાશિ છે સમય, સમયનો એકમ છે સેકન્ડ. ચોથી ભૌતિક રાશિ છે વિદ્યુત પ્રવાહ, જેનો એકમ છે એમ્પિયર. પાંચમા ક્રમમાં આપણી ભૌતિક રાશિ છે થર્મોડાયનેમિક તાપમાન, જેનો એકમ છે કેલ્વિન. છઠ્ઠા ક્રમમાં આપણી ભૌતિક રાશિ છે દ્રવ્યનો જથ્થો, જેનો એકમ છે મોલ. અને આપણી છેલ્લી 7મા નંબરની જે ભૌતિક રાશિ છે જેનું નામ છે જ્યોતિ તીવ્રતા એટલે કે દીપ્તિ તીવ્રતા, અને જેનો એકમ છે કેન્ડેલા. તો આમ 7 એકમો અને સાથે 7 એકમોની જે ભૌતિક રાશિઓ અને સંજ્ઞા આપણે ખાસ યાદ રાખવાના છે. આનો આપણે વારંવાર 11 અને 12 બંને ધોરણની અંદર ફિઝિક્સમાં ઉપયોગ કરવાનો છે. રસાયણ વિજ્ઞાનમાં પણ આ એકમો અને ભૌતિક રાશિઓનો ઉપયોગ કરવાનો થાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બીજા ટેબલનો અભ્યાસ કરીએ. તો અહીં આપણે કેટલાક SI એકમ જે છે એમના સંકેત અને એના SI એકમમાં જે મૂલ્ય છે એને દર્શાવ્યા છે. આપણે ફિઝિક્સ વિષયની અંદર એક્ઝામ્પલ બહુ જ ગણવાના થશે. બરાબર, 50% થિયરી ને 50% એક્ઝામ્પલ હોય છે. તો એમાં વારંવાર આ બધા મૂલ્યોનો ઉપયોગ થતો હોય છે. માટે આપણે આ બધા એકમના નામ, સંકેત અને એનું SI એકમમાં જે મૂલ્ય છે એને યાદ રાખવું ખૂબ જ જરૂરી છે તમારા માટે. તો એવા આપણે આ ટેબલનો અભ્યાસ કરીએ. તો જુઓ, એમાં તમે આપણે બેઝિકથી શરૂઆત કરીએ. પ્રાથમિક શાળામાં ભણીને જ આવ્યા છે. બરાબર, મિનિટ. તો મિનિટને આપણે સંકેતની અંદર દર્શાવીએ છીએ MIN. એનું SI એકમમાં મૂલ્ય જે છે એ કેટલું થશે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે યાદ કેવી રીતે રાખવાનું? તો મિનિટ એ શાનો એકમ છે? સમયનો. તો SI એકમ પદ્ધતિમાં હમણાં જ આપણે જોઈ ગયા. સમયનો એકમ કયો લખ્યો તો આપણે? સેકન્ડ. બરાબર, તો સેકન્ડ જે છે એની અંદર આપણે મિનિટને ફેરવવું પડે. તો 60 સેકન્ડે 1 મિનિટ થાય. બરાબર, થાય ને? 60 સેકન્ડે 1 મિનિટ થશે. તો અહીં આપણે એ જ વસ્તુ લખ્યું છે. SI એકમમાં મૂલ્ય કેટલું થશે મિનિટનું? 60 સેકન્ડ. એના પછી બીજા નંબરે આપણે એકમ દર્શાવ્યો છે કલાક. તો અહીં આપણે શું કરીશું? તો 1 કલાકનું સેકન્ડની અંદર ફેરવીએ, કન્વર્ટ કરીએ. તો 1 સેકન્ડને કલાકમાં, કલાકને 1 સેકન્ડમાં ફેરવવો છે વિદ્યાર્થી મિત્રો, કારણ કે સમયનો એકમ છે આપણી પાસે કલાક. તો શું કરીશું? 60 મિનિટ તો 1 કલાક થશે. આપણે 1 કલાકનો સેકન્ડ કરવું છે. 60 મિનિટે આપણે હમણાં જ લખ્યું કે 60 મિનિટે 1 કલાક થાય છે અને 60 સેકન્ડે શું થાય છે? 1 મિનિટ થાય છે. બરાબર, તો 1 કલાકની સેકન્ડ કેટલી? તો શું કરીશું? 60 ×
3600 બરાબર. તો અહીં આપણે લખ્યું છે 1 કલાક, જેને આપણે સંકેતમાં h વડે દર્શાવીએ છીએ, એની સેકન્ડ કેટલી થશે? તો 3600 સેકન્ડ. એના પછી આપણે દિવસને ફેરવ્યું. દિવસ એટલે ડે ની અંદર દર્શાવ્યું છે બરાબર. ડી સંકેતમાં ડી લઈશું. દિવસને પણ આપણે, દિવસ પણ શાનો એકમ થયો મિત્રો? સમયનો એકમ થયો. તો દિવસને પણ આપણે શામાં ફેરવવું પડશે? સેકન્ડની અંદર. તો સેકન્ડની અંદર દિવસને કેવી રીતે ફેરવીશું? તો એક દિવસના 24 કલાક બરાબર. એક દિવસના 24 કલાક. તો આપણે ભણી ગયા હમણાં 1 કલાકની 3600 સેકન્ડ બરાબર. એક દિવસના 24 કલાક, 1 કલાકની 3600 સેકન્ડ. તો 24 કલાકની કેટલી સેકન્ડ? તો શું કરીશું આપણે? તો 24 ગુણ્યા 3600. તો 24 ગુણ્યા 3600 નો જવાબ આવશે 86400 સેકન્ડ. એના પછી આપણે એકમ લીધો છે વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો, વર્ષ પણ શાનો એકમ થયો? સમયનો એકમ. તો વર્ષની અંદર દિવસો કેટલા હોય? તો 365. તો એક વર્ષ એટલે 365 દિવસ થયા બરાબર. 1 યર બરાબર આપણે કેવું હોય? 365 દિવસો થયા. તો આપણે એક દિવસ માટે 86400 સેકન્ડ લીધી. તો 365 દિવસ માટે કેટલી સેકન્ડ થશે? તો 365 ગુણ્યા 86400 કરી દઈએ. તો શું થશે? 300 અહીંયા જુઓ 365.25 લખ્યું છે મિત્રો. તો 0.25 કેવી રીતે? તો પરફેક્ટ માપ બરાબર. આપણા વર્ષના દિવસો 365, લીપ યર હોય તો 366 થઈ જાય બરાબર. તો આપણે પરફેક્ટ માપ લખ્યું છે 365.25. તો 3.156 ગુણ્યા 10⁷ સેકન્ડ. ચલો એના પછી આપણે ડિગ્રી દર્શાવીશું. ડિગ્રી જે છે વિદ્યાર્થી મિત્રો, એ શાનું માપ છે? તો આમ તો ડિગ્રી એ કોણ માટે વપરાય છે બરાબર. ખૂણા માટે, ખૂણાના એકમો છે. જે ક્ષેત્રફળ માટે અને આપણે કદ માટે ઉપયોગમાં લઈશું. ડિગ્રી, તો ડિગ્રીને સિમ્બોલમાં આ રીતે દર્શાવવામાં આવે છે. 1 ડિગ્રી એટલે કેટલું માપ? તો પાય ભાગ્યા 180 રેડિયન. રેડિયનની અંદર આપણે ડિગ્રીને ફેરવ્યું છે. રેડિયન શું છે એની આપણે આગળના ટોપિકમાં ચર્ચા કરવાના છીએ. રેડિયન એ વિદ્યાર્થી મિત્રો સમતલકોણનો એકમ છે. એના પછી લીટર. તો લીટરને આપણે L વડે દર્શાવીએ છીએ. તો લીટરને આપણે કન્વર્ટ કર્યું મીટરની અંદર. લીટર એટલે શું થશે? તો મીટરનો ઘન બરાબર. તો 10⁻³ મીટર ઘન. પછી ટન. ટનને આપણે T વડે દર્શાવીએ છીએ. ટન શાનો એકમ છે? દળનો. તો આપણે એને દળના એકમમાં કિલોગ્રામમાં ફેરવીએ. 10⁻³ કિલોગ્રામ. એના પછી કેરેટ લીધું છે. તો મિત્રો કેરેટ પણ દળનો એકમ છે બરાબર. તો એને આપણે C વડે દર્શાવીશું. તો 1 કેરેટ બરાબર થશે 200 mg મિલીગ્રામ. એના પછી આપણે એકમ લીધો છે બાર. બાર ને સંકેતમાં BAR વડે દર્શાવીએ છીએ. તો બારને આપણે, બાર શાનો એકમ છે મિત્રો? તો કહી દઉં દબાણનો એકમ છે. તો દબાણનો એકમ જે બાર છે એને આપણે ઉપયોગમાં દાખલાની અંદર વધારે લેતા નથી. એક્ઝામ્પલમાં મોટા ભાગે એકમ વપરાતો હોય છે પાસ્કલ બરાબર. તો પાસ્કલ પણ દબાણનો એકમ છે. તો આપણે બાર જે એકમ છે દબાણનો, એને પાસ્કલની અંદર ફેરવ્યો. તો 1 બાર બરાબર થશે 10⁵ પાસ્કલ. એના પછી ક્યુરી બરાબર. એને સંકેતમાં દર્શાવાય છે CI વડે. તો એને આપણે ફેરવીએ 3.7 ગુણ્યા 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ. એના પછી એકમ છે રોન્જન, જેને R વડે દર્શાવવામાં આવે છે. જેને આપણે 2.58 ગુણ્યા 10⁻⁴
ક્વિન્ટલ, જેને ક્યુ વડે દર્શાવવામાં આવે છે, જેને આપણે કિલોગ્રામમાં ફેરવ્યો, બરાબર? 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ. પછી બર્ન, જેને બી વડે દર્શાવવામાં આવે છે, જેને આપણે FM થર્મીમીટર, વિદ્યાર્થી મિત્રો, તો થર્મીમીટરમાં કેવું હોય તો 100 FM સ્ક્વેર, થર્મીમીટર સ્ક્વેર, જેને આપણે મીટરમાં ફેરવ્યો તો 10 ની માઈનસ 28 ઘાત મીટર સ્ક્વેર. મીટરનું થર્મી કહી દઉં તો 10 ની માઈનસ 15 ઘાત FM થશે. એના પછી RA એકમ જે છે એને A વડે દર્શાવવામાં આવે છે, જેને આપણે કન્વર્ટ કર્યો 10 નો વર્ગ m સ્ક્વેર એટલે કે મીટર સ્ક્વેર. પછી હેક્ટર H A વડે આપણે દર્શાવીએ છીએ, તો 1 હેક્ટર એટલે થશે વિદ્યાર્થી મિત્રો 10 ની 4 ઘાત મીટર સ્ક્વેર. અને છેલ્લે આપણે લખ્યું છે પ્રમાણિત વાતાવરણ દબાણ, બરાબર? આપણે દબાણના એકમો તો આગળ જોઈ ગયા, પાસ્કલ અને બાર, પણ એના સિવાય પણ એક વાતાવરણના દબાણ માટેનો એક ખાસ એકમ છે, જેને કહેવાય છે ATM. તો એક ATM એટલે કેટલા પાસ્કલ? તો 1.013 ગુણ્યા 10 ની 5 ઘાત પાસ્કલ થશે, બરાબર? તો આપણે ક્યાંક ને ક્યાંક એક્ઝામ્પલની અંદર, થિયરીની અંદર અને MCQમાં ખાસ આ બધા એકમોનો અભ્યાસ કરવાનો થશે જ, બરાબર? ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં આવવાના જ છે. માટે દરેક વિદ્યાર્થી ખાસ બધા જ એકમોને સંકેત અને મૂલ્યની સાથે ખૂબ સારી રીતે યાદ રાખે અને નોટ બનાવી અને એમાં પણ નોંધ કરે, જેથી કરીને સારી રીતે યાદ રહે. થેન્ક યુ મિત્રો.